જોરદાર મિત્રો વ્યૂ છે એનો જો તમે। તો મિત્રો આજના બ્લોગની અંદર આપણે દર્શન કરીશું માં મસાની મેલડી માના જો વડોદરાથી માત્ર 17 થી 20 કિલોમીટરના અંતરે અનગઢ ગામમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર મહીસાગર નદીના કિનારે હથિયા ખડક પર બિરાજમાન છે અને માં મેલડી ખડકવાડીના નામથી પણ ઓળખાય છે। તો મિત્રો અહીંયા બે ત્રણ મંદિરો આવેલા છે જે બધાના આપણે દર્શન કરવાના છે, તેથી વિડીયો પૂરો દેખજો। તો આ બાજુ દેખીએ તો આ બાજુ પણ પાર્કિંગ છે અને સામે તરફ ઉપર તરફ પણ પાર્કિંગ છે અને આ રસ્તો છે એ જવાનો। તમને અહીંયા પણ ઘણી બધી દુકાનો પણ જોવા મળી જશે। સીધું સીધું જાય તો મંદિર તરફ જવા છે અને તમારા દુકાનો દેખી શકો છો અહીંયા। તો આજે રવિવાર કે મંગળવાર નથી એટલે તમને ઓછી ભીડ દેખાશે અહીંયા। તો મિત્રો સામેની તરફ તમે દેખી શકો છો મંદિર આવી ગયું છે અને આખો આજુબાજુનો એરિયા છે, આખો અહીંનો વ્યૂ છે બધો। તો અત્યારે આપણે પહોંચી ગયા છે અનગઢ મોની માતાના દર્શન કરવા માટે। સામેની તરફ આખું આ મંદિર છે, આપણે અંદર દર્શન કરવા માટે જવાના છે। તો બહારથી કંઈક આ વ્યૂ છે મંદિરનો। તો મિત્રો આ મોહની માનું મંદિર છે, તમે દર્શન કરી શકો છો। આખો આ મંદિરના અંદરનો વ્યૂ છે। તો મિત્રો તમને અહીંયા ખોડિયારમાં, મહીસાગરમાં અને ચામુંડામાના પણ દર્શન થાય છે। ઉપર જે મંદિર છે એના દર્શન કરી લીધા છે। હવે નીચે જે મંદિર છે એના દર્શન કરવા માટે જઈએ છીએ। નીચે જવા માટે કંઈક આ રીતના પગથિયા બનાવવામાં આવ્યા છે અને સામે છે મહીસાગર નદી। તો મિત્રો થોડાક જ પગથિયા મિત્રો નીચે જવા માટે છે અને આખો અહીંયાનો વ્યૂ છે। મિત્રો આ મહીસાગર નદી છે અને સામે મિત્રો જે મોહનીમાનું મંદિર છે જે પાણીની અંદર છે એ તમે દેખી શકો છો। વધુ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે, આખું મંદિર ડૂબી ગયું છે પાણીની અંદર અને આખો આવ્યું છે અહીંનો। આ નીચેનો વ્યૂ છે આખો। તમને આપણે નીચે જાય તો તમને આખું નીચેથી બતાડું બધું, તો તમે ઉપરથી આ બધો વ્યૂ જોઈ લો એકવાર। અહીં પણ સીડી બનાવે છે, અહીંયાથી નીચે ઉતરાય છે। પગથિયા ઉતરીને આપણે નીચે આવી ગયા છે અને આ આખો નીચેનો વ્યૂ છે। અહીંયા તમને ઘણી બધી હોડીઓ પણ લેવા મળી જશે અને સામે તરફ જે હોડી છે એ તમને સીધો જે મંદિર છે ત્યાં આગળ દર્શન કરવા માટે લઈ જાય છે। તમે અહીંયાના વ્યૂ જોઈ શકો છો। અહીંયા બધું થોડું કામકાજ ચાલે છે, બહાર પણ આપણે દેખ્યું ઘણું બધું નવી બિલ્ડિંગો ને બધું બને છે। મિત્રો નીચે પણ આવી તમને દુકાનો જોવા મળી જાય છે અહીંયા આગળ। નારિયેળ ફોડવાનો બનાવ્યો છે અને અહીંયા પણ મંદિર આવેલું છે। તો આ રીતનું અહીંયા આગળ એક મંદિર છે। વધારે વરસાદ પડવાથી પાણીનું સ્તર બહુ ઊંચું આવી ગયું, જેથી તે નાવડીવાળા પણ લઈ લેતા હતા। જોરદાર મિત્રો વ્યૂ છે એનો જો તમે।
મિત્રો આ છે મહીસાગર નદી. આ મંદિર તમને રવિવારે અને મંગળવારે જે જોરદાર ભીડ જોવા મળશે ને તમને પગ ઉપર પણ જગ્યા નથી મળતી એમ કે જઈ શકો. અહીંયા તમને રવિવાર અને મંગળવારે વધારે ભીડ જોવા મળશે. મિત્રો અહીંયા મંદિરની બહાર જ તમે ઘણી બધી નાસ્તાની દુકાનો જોવા મળી જશે. પાપડીનો લોટ ને બધું તમને અહીંયા ઘણું બધું મળી જશે. આ બાજુ પણ છે, આ બાજુ પણ છે, પેલી બાજુ પણ છે અને નીચે બાજુ પણ છે. તમે તો આ બધું છે આખો અહીંયા આગળનો વ્યૂ. મકાઈના ડોળા છે. અત્યારે મિત્રો આપણા મંદિરની પાછળ સારા ઉપરની સાઈડ આવેલા અને અહીંયાથી તમે જોરદાર વ્યૂ જોઈએ શકો છો એનો. મિત્રો આ હતો આપણા આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો. સાથે નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલથી પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળે એક નવા વિડીયો સાથે. જય માતાજી. તમે મંદિરની બહાર નીકળ્યા છે અને અમે પાછળ શું પડી ગયું છે? ભાઈબંધ નહીં અમારે પાસે રહેવાનો લ્યા. કઈ જવું હોય મિત્રો? જોવો છો અમારે પાછળ પાછળ જ આવે. અલ્યા વધારે આવ્યો હતો. બે આયા પાછળ પાછળ નહીં ને ખાવાનું જોડે.